બનાસકાંઠાના મોટા પીપોદરા ગામે લોકોમાં ભારે ઉત્સાહ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દાતાના મોટા પીપોદરા ગામે પહોંચ્યા। 12 વર્ષ પહેલા ગામ છોડેલા પરિવારોનું પુનઃવસન। હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ પરિવારોનું પુનઃવસન। આદિવાસી સમાજના પંચો પણ ઉપસ્થિત। જડોતરુ પ્રથાના લીધે 12 વર્ષ પહેલા ગામ છોડ્યું હતું। 29 પરિવારોના 300 સભ્યોનું પીપોદરામાં પુનઃવસન થયું। 29 કોતરવી પરિવારો હવે પહેલાની જેમ જ ગામમાં રહેશે। પરિવારોની પૂજા બ્રાહ્મણ દ્વારા શરૂ કરાઈ। મોટા પીપોદરા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। અને આ મુદ્દે સંવાદદાતા શક્તિસિંહ જોડાયેલા છે। શક્તિસિંહ, બનાસકાંઠાના મોટા પીપોદરા ગામે લોકોમાં ભારે ઉત્સાહ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મોટા પીપોદરા ગામે પહોંચી ચૂક્યા છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે આદિવાસી પરિવારો છે તેમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 12 વર્ષ બાદ તેઓ પોતાના વતન વાપસી કરી છે। ગુજરાતના ગૃહમંત્રી મોટા પીપોદરા ગામે પહોંચ્યા હતા અને તેમને ટ્રેક્ટર ઉપર બેસીને ગામની અંદર આવ્યા હતા। ત્યાં તેમને લોકાર્પણ કર્યું હતું અને જે ખેતર હતું, ખેતરની અંદર જે કામ થતું તે પહેલા પૂજા પણ કરી હતી અને ખેતરમાં તેમને ખેડૂતો સાથે રહીને ચર્ચા કરી હતી। અને આજના કાર્યક્રમની વાત કરવામાં આવે તો જે 12 વર્ષ અગાઉ જે 300 થી વધુ જે પરિવારના સભ્યો હતા, 29 જે પરિવારો હતો તે ગામ છોડી જતા રહ્યા હતા, તેમને આજે ગૃહમંત્રીના હસ્તે ફરીથી તેમને પુનઃવસન કરવામાં આવ્યું છે। જી શક્તિસિંહ, જોડાવા બદલ આભાર આપનો।